સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાંચિયા પોલીસકર્મી અને તેનો એક ખાનગી મિત્ર પોક્સોના ગુનામાં સમાધાન કરાવવાના નામે 15,000ની લાંચ લેતા ઝડપાયા છે। પોક્સોના ગુનામાં આરોપી અને ભોગ બનનાર તરુણીના પિતા વચ્ચે સમાધાન કરાવવા ₹15,000ની લાંચ લેતા કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ રાઇટર અને વચેટિયાને એસીબીએ પોલીસ સ્ટેશનની સામે હાઈસ્કૂલના મુખ્ય ગેટની પાસે છટકું ગોઠવી ઝડપી લીધા હતા। એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં યુવાન અને અન્ય 3 વ્યક્તિ હાલ લાજપોર જેલમાં છે। તેમણે જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે। દરમિયાન યુવાન અને ભોગ બનનાર તરુણીના પિતા વચ્ચે સમાધાન કરાવવાનું કહી કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ રાઇટર હેડ કોન્સ્ટેબલ જયદીપ મહારુ પાટીલે ₹15,000ની લાંચની માંગણી કરી હતી। તે પૈસા વચેટિયા બાંધકામ કોન્ટ્રાક્ટર સુરેશભાઈ વાઘજીભાઈ હિરપરાને આપી દેવા યુવાનના પિતરાઈ ભાઈને કહ્યું હતું। જો કે લાંચ આપવા નહીં માંગતા પિતરાઈ ભાઈએ સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી।